અલ્યા તારી ગમનભાઈ આજ તો દુકાન વાળો નહીં, આ તો કોક છોકરો બેહાણી ગયો. આજે મોકો છે ગમનભાઈ, મોકો જોઈને સક્કો મારી દે. અલે ભાઈ બોલો ભાઈ, શું લેવાનું છે? લેવાનું તો કોઈ નહીં. અલ્યા તારી ગમનભાઈ આજ તો દુકાન વાળો હાજર નહીં, આજ તો જબરજસ્ત મોકો જોઈને ચોક્કો મારી દે. તાર પપ્પા જો જા બેટા. મારા પપ્પા તો ક્યાં ગયા? શું લેવાનું છે? તાર પપ્પા ઘેર જશે એમ ને? હા. કશો વાંધો ને, ઘેર જાય તો વાંધો ને. તમારે શું કામ છે? બક્કા હું રમણ ભમન પોડક વાળો છું. પોડક વાળો, હા. એટલે તારા પપ્પા જોડી પૈસા લેવાના હતા મારા, મેં વચમાં માલ આપ્યો તો બરાબર. તે તારા પપ્પા ગુજારા આવતા હતા, તારા પપ્પા દુકાન બંધ હોય તારા બરાબર. એટલે હું આવ્યો તો આજે પણ તારા પપ્પા હાજર નહીં બરાબર. મારા પપ્પા ઘેર જમવા ગયા છે ને, એટલે હારા મોડેથી આવજો. બેટા તારા પપ્પા આવે પેલા તો મારા બધું કશો તો તારા પપ્પાની કોઈ જરૂર નહીં બેટા. બહુ જ્યાદા પૈસા નહીં લેવાના. જો બર મેં માલ આપ્યો તો ને, ખાલી તારા પપ્પાએ 500 રૂપિયા બાકી રાખ્યા હતા. કેટલા? 500 રૂપિયા. મારા 500 નહીં લેવા. આજે તો કેવું કંટાળ્યો તું. એ છોકરું છે તું હો તું વાપર લેજે બરાબર. મારા વતીના 100 રૂપિયા તું લઈ લેજે. મને 400 રૂપિયા આપી દે. તારા પપ્પાને કહેજે કે 500 રૂપિયા આપી દીધા બરાબર ને. તમારી વાત તો સાચી છે, પણ મારા પપ્પા પૂછ્યા વગર હું પૈસા કેવી રીતે આપું? મારા પપ્પાને ખબર તો છે ને. અરે બેટા ખબર નહીં હું વાત કરે. મારા પૈસા ના કરીને તો તારા પપ્પા રાતે ઊંઘતાય નહીં. જેને આલું પણ મારા ટાઈમ નતો મળતો. ક્યારે આવું આજ આવું કાલ આવું કેટલા ફોન કરતા હતા. તે આજે મને ટાઈમ મળ્યો એટલે આવ્યો. તું તાર 500 રૂપિયા આલ દે અને બધી હોત તું લઈ લે. 400 જલ્દી આલ દે. મારા મોડ થાય કાંઈ મારી રિક્ષા જતી રહે. હા આપું, પણ મારા પપ્પા બોલશે તો નહીં ને? બકા તને કોઈ નહીં બોલે, ચિંતા ના કર. બોલવું તો બોલો, કોઈ નહીં બોલે. તારા પપ્પા તો મારા પૈસા કરી ઊંઘતાય નહીં બેટા. તું જલ્દી આપી દે. ટેન્શન લઈને હું બેઠો છું. આપી દે જલ્દી આપી દે. હા આપું. તમારું નામ? મગન. લો પૈસા. ગમનભાઈ પૈસા તો આવી ગયા. તારા પપ્પાને કહેજો મારું નામ મગન. શું કીધું? મગન. છોકરી હતી હા. અરે પૈસા લીધા. તો ખાલી તો છોરી ગમત કરતો તો યાર. અરે ગમત આવ્યું પૈસા પૈસા લેવા.